નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આરજે દત્ત રોડ વેલકમ હોટલની બાજુમાં નારાયણ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી કરનાર ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અકોટા પોલીસ ટીમ તથા ઝોન 2 LCB સ્ક્વોડ। ગુનાના કામના ફરિયાદી શ્રી ધનંજયભાઈ હરીશભાઈ ચોકસી, ઉંમર વર્ષ 46, ધંધો વેપાર, રહેઠાણ 6061 શ્રીનગર સોસાયટી, કાયા સર્કલ પાસે, અકોટા, વડોદરા શહેર નાવની તારીખ 19મી એપ્રિલ 2025ના 8:30 થી લઈને 21મી એપ્રિલ 2025ના 10:20 દરમિયાન ફરિયાદી શ્રીની આરસી દત્ત રોડ વેલકમ હોટલની બાજુમાં નારાયણ જ્વેલર્સ નામની દુકાનમાં કોઈ અજાણ્યા ચોર ઇસમ પથ્થર વડે કાચ તોડી અંદર પ્રવેશી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ કાઉન્ટર ઉપર ડિસ્પ્લેમાં મૂકેલા સોના જેવી ધાતુના વરખ ચડાવેલા ગળાના પહેરવાના સેટ નંગ 10, જેની તમામની કિંમત ₹15,000 ગણી શકાય, અને દુકાનની પ્રથમ માળે કાઉન્ટરમાં રાખેલ ચાંદીની અલગ અલગ ડિઝાઇનવાળી વીંટીઓ નંગ 12, જેની તમામની કિંમત ₹35,000 ગણી શકાય, એમ કુલ કિંમત ₹50,000ના મુદ્દામાલની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા બાબતે ફરિયાદના કામે LCB ઝોન 2 સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો એસઆઈ સબીર હુસૈન, નૂર ખાન અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ, ગુલાબસિંહ, હેડ કોન્સ્ટેબલ ભવદીપસિંહ, ઘનશ્યામસિંહ તેમજ અકોટા પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમના માણસો પોલીસ સબ ઇન્સ્પેક્ટર YV પટેલ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ, ગોવિંદસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ, હનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અમરદીપસિંહ, પ્રતાપસિંહ તથા અન્ય લોક રક્ષક પૃથ્વીરાજસિંહ, યુવરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અંકિતભાઈ નામની સીસીટીવી ફૂટેજના આધારે વોચ ગોઠવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં મિતેશ વેનુભાઈ પટેલિયા, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક તથા બીજો કાયદાના સંઘર્ષમાં આવેલ અન્ય બાળક।